જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં હું તમને બ્લાઉઝ પરથી માપ કઈ રીતે લેવું તે શીખવાડીશ. તો મેં કટોરી વાળા બ્લાઉઝનું માપ કઈ રીતે લેવું તેના પર એક વિડીયો બનાવેલો છે. આજે આપણે પ્રિન્સેસ કટ વાળા બ્લાઉઝ બનાવવાનું છે, તો આપણે એનું માપ કઈ રીતે લેવું અને એ માપમાં કયા કયા પોઈન્ટનું ધ્યાન રાખવું તે આપણે આજના વિડીયોમાં જોવાનું છે. તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, અને જો કોઈ પણ ડાઉટ રહી ગયો હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. આપણે આમાં જે પણ માપ લેવાના હોય તે બુકમાં લખી લેવાનું છે. તો આખા વિડીયોમાં હું કેટલા માપ લઈ એ તમારે નોટ કરવાનું છે, એટલે તમને યાદ રહી. અને હરેક પોઈન્ટ આપણે ધ્યાન રાખવાના છે. માપ લેતી વખતે કઈ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું તે બધું. તો સૌથી પહેલા તો આપણે લંબાઈનું માપ લેવાનું છે. તો લંબાઈનું માપ આપણે પાછળના ભાગમાંથી લેવાનું. તો આ રીતે બ્લાઉઝને ઊંધું કરી દેવાનું છે. હવે આપણે શોલ્ડરથી કમર સુધીની જેટલી લંબાઈ હોય તે આપણે નોટ કરી દેવાની છે. તો આ બ્લાઉઝને બહુ ખેંચવાનું નથી. કાપડ અમુક વાર ખેંચાતું હોય તો લંબાઈ વધી જાય. તો એટલું નોર્મલ છે એમ જ રાખવાનું. તો આપણે અહીંયા લંબાઈ છે 15.5 ઇંચ. તો તેને આપણે નોટ કરી લઈશું. 15.5 ઇંચ એટલે 15.25. અને આ જે માપ લઉં છું અને પછીના આ જ માપનો કટિંગનો વિડીયો આવશે, એટલે આ વિડીયો જોયા પછી કટિંગનો વિડીયો પણ જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવે કે માપ લીધું એ પ્રમાણે કઈ રીતે આપણે કટિંગ કરવાનું. એ માટે તો આ રીતે આપણે લંબાઈનું માપ લઈ લીધું છે. હવે આપણે લેવાનું છે છાતીનું માપ. બ્લાઉઝને આ રીતે બંધ જ રાખવાનું છે. આ રીતે જે અંદર સિલાઈમાં જે જૂનું બ્લાઉઝ હોય તેમાં આ રીતે અંદર સિલાઈ રહી ગઈ હોય, જે કાપડ હોય તે અંદર આમ વળી ગયેલું હોય, તો એને આ રીતે આપણે કાઢી લેવાનું છે, પછી માપ લેવાનું છે. આ રીતે એક છેડેથી બીજા છેડે સુધી આ રીતે પટ્ટીને રાખવાની છે. અને જે પણ માપ આવે તે આપણે નોટ કરી લેવાનું. તો આમાં આવે છે 17.5 એટલે 16.75. તો એ ટોટલ આપણે આ રીતે આ બીજો ભાગ છે છાતીના માપનો, એને આપણે આ રીતે કરીને ટોટલ કેટલી છાતીનું માપ છે તે આપણને ખ્યાલ આવી જશે. તો આનું છાતીનું માપ છે 33.5. આપણે આખું જે છાતીનું માપ છે એ રીતે 33.5 એટલે 33.5. એનો બીજો ભાગ છે આપણે 16.75. એટલે તમે આ 16.75 પણ લખી શકો અથવા 33.5 પણ લખી શકો. હું બંને લખી દઈશ. 33.5 અથવા 16.75. આ રીતે કમરનું માપ લેવાનું, પણ એ પેલા કમરનું માપ લેવા માટે આપણે બ્લાઉઝને ખોલી દેવાનું છે. તો એ પેલા આપણે બંધ બ્લાઉઝમાં જે પણ માપ લેવાના હોય તે લઈ લેશું. તો હવે આપણે લઈશું શોલ્ડરનું માપ. તો શોલ્ડરનું માપ લેવા માટે બ્લાઉઝ આમ એક સરખું જ રાખવાનું છે. બહુ આમ પણ નથી રાખવાનું, બહુ ભેગું પણ નથી રાખવાનું. આ રીતે જે પ્રમાણે આવે એ જ રીતે રાખવાનું છે. હવે આપણે અહીંયા જ્યાં બાઈને જોઈન્ટ કરવાનો સાંધો આવે ત્યાંથી બીજા સાંધા સુધીનો આપણે આ રીતે માપ લેવાનું છે. 10.5 ઇંચ આવે છે. તો એમાં 1 ઇંચ પ્લસ કરવાનું, બે સાઈડ સિલાઈમાં જાય એટલા માટે. તો 10.5 ઇંચમાં 1 ઇંચ પ્લસ કરશે એટલે 11.5 ઇંચ. તો આપણું શોલ્ડર છે 11.5 ઇંચ, 10.75 ઇંચ. જેટલું પણ શોલ્ડર હોય એમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનું. તો આપણે અહીંયા લખશું 10.75 એટલે 11.5 ઇંચનું શોલ્ડર. અથવા તમે 9.75 લખી પ્લસ 1 ઇંચ પણ કરી શકો, એટલે તમને ખ્યાલ રહે. હવે આપણે લેવાનું છે શોલ્ડરનું ગળાનું માપ. તો ગળાનું માપ તમે આ રીતે આમ સીધી પટ્ટી રાખીને પણ લખી શકો, અથવા આ રીતે ક્રોસમાં સેન્ટર ઉપર. તો આપણે ક્રોસમાં પણ આ રીતે આપણે માપ લખી શકીએ. પણ જે રીતે આપણે માપ લીધું હોય કટિંગ કરતી વખતે એ જ રીતે આપણે ક્રોસ માપ લઈને કટિંગ કરવાનું છે. તો હું તેમાં ક્રોસમાં માપ લઈને તમને દેખાડું. તો આ સાઈડથી આપણે આ રીતે પટ્ટીને રાખવાની છે, અને સેન્ટર જે આવે તે આપણે જેટલું પણ માપ આવે તે આપણે નોટ કરી દેવાનું છે. તો આમાં 6.5 ઇંચ આવે છે, 5.75. તો આપણે યાદ રાખવાનું કે ક્રોસમાં આપણે માપ લીધું છે. તો આપણે આગળનું ગળું છે 5.75. એને આપણે નોટ કરી લેવાનું, અથવા આપણે અહીંયા દોરી પણ શકીએ કે આ ક્રોસમાં છે, એટલે ખ્યાલ રહે. હવે આપણે માપ લેવાનું છે ટક્સ પોઈન્ટ. તો આ જે ટક્સ પોઈન્ટ છે તે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ હોય કે 4 ટક્સ બ્લાઉઝ હોય, આ માપવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આ ટક્સ પોઈન્ટથી જ આપણું જે બ્લાઉઝ હોય તે તૈયાર થાય છે, તેનું કટિંગ થાય છે, પ્રિન્સેસ કટ કે 4 ટક્સ. તો આપણે ટક્સ પોઈન્ટ માપવા માટે પટ્ટીના રીતે શોલ્ડરેથી જ્યાં પણ ટક્સનું જે હોય આપણે પોઈન્ટ ત્યાં આપણે આ રીતે માપ લઈ લેવાનું. તો આમાં આવે છે 9.5 ઇંચ. જે પણ આ ટક્સ પોઈન્ટ હોય ને ત્યાં સુધીનું આપણે માપ લેવાનું છે.
પછી આમાં કઈ રીતે વધારો કરવો ઘટાડો કરવો એ આપણે કટિંગ કરતી વખતે જોઈશું, પણ તેમાં જે માપ આવ્યું છે તે આપણે નોટ કરી લેવાનું. તો આમાં 9.5 ઇંચ આવ્યા છે તો હું 9.5 ઇંચ લખી લઈશ. ટક્સ પોઈન્ટ છે આપણા 9.5 ઇંચ, 9.5. હવે આપણે કમરનું માપ લેવાનું. તો કમરનું માપ લેવા માટે આપણે બ્લાઉઝને ખોલી દેવાનું છે આ રીતે આખું. હવે જે આ બટન પટ્ટી કહી શકીએ અથવા તો નાકું જે કરીએ ને ક્લિપ લગાડીએ તો નાકા પટ્ટી, એ પટ્ટીને નથી ગણવાની. ત્યારથી પછી આપણે રાખવાની છે મેજર પટ્ટીને, કારણ કે આ તો અંદર જ જવાની છે એટલે આ કમરનું ફિટિંગમાં માપમાં નહીં આવે. એટલે અહીંથી આપણે પટ્ટીને રાખી ને બીજી સાઈડ સુધી લઈ જવાની છે આ રીતે. પછી જેટલું પણ માપ આવે એ આપણે કમરનું માપ કહેવાશે. એટલે આમાં 31.5 ઇંચ આવે છે તો તેને આપણે નોટ કરી લઈશું. 31.5 ઇંચ છે આપણે કમર. હવે આપણે લેવાનું છે આર્મહોલ, અને આ આર્મહોલનું માપ લેવું પણ ખૂબ જ જરૂરી છે. જો આ બધા માપ લેશું તો જ બ્લાઉઝ એકદમ પરફેક્ટ જેવું માપ હશે એવું જ થશે. તો આર્મહોલનું માપ પણ આપણે પાછળના ભાગથી જ લેવાનું છે આ રીતે. અહીંયાથી આપણે જે પણ ગોળાઈ આવે એ રીતે માપ લઈ લેવાનું છે. આના પરથી કઈ રીતે કટિંગ કરવું હોય તો આપણને કટિંગના વિડીયોમાં તમને ખબર પડી જશે. આ રીતે આમ ગોળાઈ માપવાની, જેટલું પણ આવે તે આપણે નોટ કરી લેવાનું. તો આપણે આમાં આર્મહોલની જે ગોળાઈ છે તે 8 ઇંચ છે તો 8 ઇંચ આપણે લખી લઈશું. પાછળનું ગળું, તો પાછળનું ગળું પણ આ રીતે માપી લેવાનું. એને આપણે ક્રોસમાં નથી માપવાનું, એને તો જેટલું સીધી જ રાખીને સીધી પટ્ટી રાખીને જ માપવાનું છે. આ રીતે આમ જોઈ લેવાનું. આ પાછળનું ગળું છે 12 ઇંચનું તો આપણે 12 ઇંચ લખી લઈશું. હવે મેન છે આપણી બાઈ. તો બાઈનું માપ પણ એકદમ સહેલું છે. જ્યાં આપણે બાઈ જોઈન્ટ કરી છે ત્યાંથી લઈને અહીંયા સુધીનું આપણે માપ લેવાનું. તો આમાં છે 11.5 ઇંચ, તો 11.5 ઇંચ છે બાઈની લંબાઈ, 11.25. અને બાઈની જે ગોળાઈ છે તે આપણે આ રીતે માપવાની, એટલે કે મોડી. આ રીતે આપણે મોડી માપી લેવાની. તો 5.25 ઇંચની બાઈની મોડી છે તો એને પણ નોટ કરી લઈશું. તો આ રીતે બ્લાઉઝ પરથી માપ લેવાઈ ગયું છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય કે કંઈ પણ તમને કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. તેનો રિપ્લાય હું જરૂર કરીશ. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો તમારે આગળ શું નવું શીખવું છે તે પણ તમે મને કોમેન્ટ કરીને કહી શકો છો, જેનાથી મને ખ્યાલ આવે એના પર વિડીયો બનાવવાનું. તો એના પર વિડીયો બનાવવાની હું પૂરી કોશિશ કરીશ. તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.